નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરતના પાલ વિસ્તારમાં 19 વર્ષીય યુવકના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો છે। પાલ વિસ્તારમાં બાંધકામ સાઇટ પર કામ કરતા 19 વર્ષીય યુવક રાજેશ કામોલનો શંકાસ્પદ રીતે ઝાડ સાથે લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। મૃતક રાજેશના પરિવાર દ્વારા જણાવ્યા મુજબ સુરતના પાલ વિસ્તારમાં બાંધકામ સાઇટ પર 19 વર્ષીય યુવક રાજેશ કામોલ પોતાના પરિવાર સાથે કામ કરતો હતો। આ દરમિયાન રાજેશને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ થતા યુવતી રાજેશ સાથે ત્યાં બાંધકામ સાઇટ પર આવી હતી। આ બાબતની જાણ યુવતીના પરિવારને થતા તેઓ યુવતીને લઈ ગયા હતા અને બાદમાં બંને પક્ષ વચ્ચે ઝઘડો થયો હોવાની પણ માહિતી સામે આવી છે। ઝઘડો થયા બાદ યુવક ગુમ થયો હતો, જેથી તેના પરિવાર દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી। જોકે વહેલી સવારે પોલીસ દ્વારા રાજેશના પરિવારને જણાવવામાં આવ્યું કે તેનો મૃતદેહ ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવ્યું છે। રાજેશના પરિવાર દ્વારા રાજેશની હત્યા થઈ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। સાથે આ બાબતે યોગ્ય તપાસ કરી જવાબદાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પણ રાજેશના પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે। હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ સુભાષ કામોલ અને રહેવાનું સિલ્વર સ્ટોન રાજમહેલ સોસાયટીમાં। અને ઘટના એવી બની કે મારો ભાઈ રાજેશ છોકરીના પ્રેમમાં હતો। એ છોકરી ફોન કર્યો, વાત કરી, પછી એ છોકરી અમારે સાઇટ ઉપર આવી। મારા ભાઈએ પૂછ્યું છોકરી આવે છે શું કરવાનું? મેં કીધું કંઈ નહીં, આવી છે તો રાખવાની છે, બરાબર। એના પછી એ છોકરીના પપ્પા અમારે સાઇટ ઉપર આવે અને મારા ગામના છોકરાને પકડીને લઈ ગયા। પછી ફોન કરીને કીધું કે અમારી છોકરી આપી દો અને તમારા છોકરાને લઈ જાઓ। પછી અમે એ છોકરી એ લોકોને આપી દીધી છોકરી અને અમારા છોકરાને લઈ આવ્યા। પછી અમારા ભાઈને હું મારા ફુવાની સાઈડ ઉપર મૂકી આવ્યો। ત્યાંથી છોકરીને પપ્પાએ છોકરીને ફોન કરાવ્યો કે એ છોકરાને તો તેડાવ, રોતી જઈને રડતી જઈને બોલ અને છોકરાને અહીંયા તેડાવ। છોકરીએ ફોન કર્યો, મારા ભાઈને ફોન કરીને કીધું કે તમે અહીંયા લેવા આવો, કે અહીંયા હું બહાર બેઠી છું, તમે લેવા આવો, સાઈડ પર કોઈ નથી। મારો ભાઈ ગયો લેવા માટે, લેવા ગયો, તેને પકડી લીધો। પકડ્યા પછી પાછો મારા દોસ્ત કને ફોન આવ્યો મારા ભાઈનો કે એના છોકરીના પપ્પાએ એવી રીતે વાત કરાવી કે ગાડી ફોર વ્હીલથી ઠોકાઈ ગયો છો તે તમે લેવા આવો। મેં શેઠને જાણ કરી, શેઠે અમને ના પાડી કે ત્યાં જાતા નહીં, તમે એ ફસાવે છે તમને, એ જાતા નહીં। છોકરીના પપ્પાએ લગભગ ફોન કરાવ્યો છે, તમે જાતા નહીં। પછી અમે નહીં આવ્યા। થોડીક વાર થઈને પછી પાછો ફોન આવ્યો અમારા ભાઈનો કે તમે લેવા નહીં આવતા, હું અહીંયા પકડી લીધો છે મને, એવી રીતે વાત કરી। પછી અમે લેવા નહીં ગયા। પછી 6:30 વાગ્યે પછી અમારી સાઈડ ઉપર આવીને મારામારી કરી અને અમને માર્યા। પછી અમને માર્યા એટલે પછી 100 નંબરમાં ફોન કર્યો, પોલીસ આવી, પછી એમ્બ્યુલન્સ આવી। તો પછી એમ્બ્યુલન્સ આવી તો હું એમ્બ્યુલન્સમાં બેસીને અહીંયા હોસ્પિટલ આવ્યો દવાઈ કરવા માટે। પછી અમારા ગામના માણસોને એ લોકો પોલીસ પકડીને, આરોપીને પકડીને અહીંયા પાલમાં લાવે, પાલ પોલીસ થાણામાં લાવીને સમાધાન કર્યું। સમાધાન થયા પછી સવારે પોલીસનો ફોન આવ્યો કે રાંદેલ પોલીસ સ્ટેશનથી પોલીસ બોલું છું ને અહીંયા ચામુંડા હોટલ पे आओ, राजेश की क्या हालत है वो बताऊं, ऐसा बोला। અમે ત્યાં ચામુંડા હોટલે નહીં પહોંચ્યા, અમે પહેલાં પાલ પોલીસ થાણા મેં પહોંચ્યા। ત્યાં જઈને અમે જાણ કરી કે આ નંબર પર ફોન આવ્યો હતો ને આવ્યો એવું કહે છે। પોલીસ વાળે અમને ત્યાં બેસાડી રાખ્યા અને પોલીસ ડાયરેક્ટ બેસણ રોડ ઉપર મારા ભાઈને મારી નાખ્યો કે ને ત્યાં પહેલી જોવા માટે ગયા। પછી અમને ફોન કર્યો કે તમે અહીંયા આવો। મારા ભાઈને મર્ડર જોયું મેં। એ પગ જમીનમાં હતા, એને મારીને ટાંગ્યો એવી રીતે તો। તમને શું લાગે છે કોણે માર્યું હશે? એ લોકો છોકરીના પપ્પાએ જ માર્યો છે। શું નામ છે એનું? નામ શત્રુ। કેમ માર્યો છે? છોકરીના બાબતમાં। તો હવે તમે શું ઈચ્છો છો? એ આરોપીને પકડીને અંદર કરો। તમારો ભાઈ છે શું કામ કરતો હતો ને કેટલા વર્ષ? 19 વર્ષનો હતો અને મજૂરી કામ કરતો હતો। છોકરી જે છે, છોકરીના જે પપ્પા છે એ છોકરી ક્યાંની હતી? સુરતની હતી કે બહારની? એ બહારની, MP જિલ્લાની, મધ્યપ્રદેશ।
શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.